આજના વિડીયોમાં આપણે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વિશે વાત કરીશું, જે હાલ ચાલુ છે. અને આ ટોપિક એવો છે કે જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. કરંટ અફેર્સના પ્રશ્નો છે તેમાંથી પૂછાઈ શકે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ આવૃત્તિ ક્યારે યોજાઈ હતી? આની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 1998માં આની શરૂઆત થઈ હતી. અને ક્યારે ક્યારે કઈ કઈ ટીમ જીતી તે પણ અહીં આપેલું છે. 1998માં કોણ જીત્યું હતું પૂછવામાં આવે તો સાઉથ આફ્રિકા, 2000માં ન્યૂઝીલેન્ડ, 2002માં ભારત અને શ્રીલંકા, 2004માં વેસ્ટ ઇન્ડિઝ, 2006માં ઓસ્ટ્રેલિયા, 2009માં પણ ઓસ્ટ્રેલિયા, 2013માં ભારત, 2017માં પાકિસ્તાન અને હવે 2025માં કોણ જીતે છે તે આપણે જોવાનું રહેશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ આવૃત્તિ કયા દેશમાં યોજાઈ હતી? તો આ આવૃત્તિ છે તે બાંગ્લાદેશમાં યોજાઈ હતી. તમે અહીં જોઈ શકો 1998માં બાંગ્લાદેશમાં છે આનું આયોજન થયું હતું. એ સિવાય કયા કયા દેશોમાં આયોજન થયું છે તે પણ અહીં આપેલું છે. 2006માં આપણા ભારતમાં આયોજન થયું હતું અને હવે આવનાર 2029માં પણ આપણા ભારતમાં આયોજન થશે. આવનાર જે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી છે તે ક્યાંક રમાશે? ભારતમાં રમાશે. 2025માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી કયા દેશમાં યોજાઈ રહી છે? તો હાલ કયા દેશમાં ચાલુ છે? તો જવાબ આવશે એ અને બી બંને. પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે દુબઈમાં પણ રમાઈ રહી છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કેટલી ટીમો ભાગ લઈ રહી છે? 8 ટીમો આમાં ભાગ લઈ રહી છે. કઈ કઈ છે તે પણ જોઈએ આપણે. તો એક આપણું ભારત છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન. આ ટોટલ 8 ટીમો છે તે ભાગ લઈ રહી છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી સફળ ટીમ કઈ છે? સૌથી સફળ ટીમ છે એ અને બી એટલે કે ઓસ્ટ્રેલિયા અને ભારત, કેમ કે બંને છે તે બે વર્લ્ડ જે ચેમ્પિયન ટ્રોફી છે તે જીતી ચૂક્યા છે. ભારત 2002 અને 2013માં જીત્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા છે તે 2006 અને 2009માં જીતેલું છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે? તો ક્રિસ ગેલના નામે આ રેકોર્ડ રહેલો છે. તેઓએ 791 રન છે તે બનાવેલા છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે? તો જવાબ આવશે કાયલ મિલ્સ. કાયલ મિલ્સે 28 વિકેટ લીધેલી છે, જે સૌથી વધુ છે. કયા દેશે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017નો ખિતાબ જીત્યો છે? તો 2017માં છે તે પાકિસ્તાન જીત્યું હતું. તમે અહીં જોઈ શકો. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 2017માં યોજાયેલી ટુર્નામેન્ટ જીત્યા બાદ પાકિસ્તાન છે તે વર્તમાન ચેમ્પિયન છે. હવે જે બનશે તે નવું ચેમ્પિયન બનશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું જૂનું નામ શું હતું? તો પહેલાં કયા નામે રમાતી હતી? નોકઆઉટ ટ્રોફી તરીકે રમવામાં આવતી હતી. જૂનું નામ પૂછે તો યાદ રાખજો, નોકઆઉટ ટ્રોફી. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી કયા ફોર્મેટમાં રમાય છે? તો તે ઓડીઆઈ ફોર્મેટમાં રમાય છે. ઓપ્શન એ. કયા દેશે સૌથી વધુ વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યું છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડે 3 વખત છે તે આયોજન કરેલું છે. તમે અહીં જોઈ શકો 2004, 2013 અને હજુ પણ એક વખત, એટલે ટોટલ 3 વખત છે. 2017, 13, 17 અને 4. અહીં ઇંગ્લેન્ડે વધુ 3 વખત છે તે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, 2004, 13 અને 17માં. કયો એકમાત્ર દેશ છે જેણે સતત 2 આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી છે? સતત એક પછી એક 2 આઈસીસી ટ્રોફી જીતી હોય તેવો દેશ છે ઓસ્ટ્રેલિયા. તમે અહીં ટીમ પણ જોઈ શકો છો. ઓસ્ટ્રેલિયા 2006 અને 2009માં સતત ટાઇટલ જીતનાર એકમાત્ર દેશ છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે? તો એ પણ ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે છે તે એક ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન 474 રન 2006માં બનાવ્યા હતા. આ છે ક્રિસ ગેલ. ચેમ્પિયન ટ્રોફી 2025માં વિજેતા ટીમને કેટલી રકમ આપવામાં આવશે? તો જે વિનર બનશે, વિજેતા બનશે, તેને 20.8 કરોડ રૂપિયા આપવામાં આવે છે. રનરઅપરીએ તેને 10.4 કરોડ, ત્રીજા નંબરે 5.2 કરોડ, ચોથા નંબરવાળાને 3 કરોડ અને 5મા નંબરવાળાને 1 કરોડ. એ સિવાય જેટલી ટીમોએ ભાગ લીધો છે તે બધી જ ટીમને 1-1 કરોડ તો આપવામાં આવશે જ.
આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મેચ ક્યારે રમાઈ હતી? તો જવાબ આવશે 23 ફેબ્રુઆરી 2025ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ રમતનું આયોજન થયું હતું, જે દુબઈમાં થયું હતું. તમે અહીં જોઈ શકો યુએઈ. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતના બધા મેચ ક્યાં રમાશે? તો બધા મેચ છે તે દુબઈમાં રમવામાં આવશે. ભારતે પાકિસ્તાન જવાની ના પાડી દીધી ભારતીય ટીમે, અને ભારતના અને પાકિસ્તાનના અથવા ભારતના બધા જ મેચ છે તે દુબઈની અંદર આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ક્યારે યોજાશે, એટલે કે ફાઇનલ મેચ છે તે ક્યારે રમવામાં આવશે? તો 9 માર્ચ 2025ના રોજ ફાઇનલ હશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો, શિખર ધવનને બ્રાન્ડ એમ્બેસેડર છે તે બનાવવામાં આવ્યા છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની કઈ આવૃત્તિ યોજાઈ રહી છે? તો આ કેટલામી આવૃત્તિ છે? 9મી આવૃત્તિ છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆતની મેચ કયા બે દેશો વચ્ચે રમાઈ હતી? તો શરૂઆત થઈ ત્યારે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છે આ પ્રથમ મેચ યોજાયો હતો. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. કઈ કંપનીએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને સ્પોન્સર કર્યું છે? એક તો તમે અહીં જોઈ શકો જીઓ હોટસ્ટાર, અને બીજી છે હાયર ઇન્ડિયા. એટલે જવાબ આવશે એ અને બી બંને. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સત્તાવાર ગીત કયું છે? સત્તાવાર ગીત છે જીતો બાજી ખેલ કે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. આ રમતનું સત્તાવાર ગીત જીતો બાજી ખેલ કે છે, જે અબ્દુલ્લા સિદ્દીકી દ્વારા નિર્મિત છે અને આતિફ અસલમે તેને ગાયું છે. સિંગર આતિફ અસલમે ગાયેલું છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમનો કેપ્ટન કોણ છે? તો એ છે રોહિત શર્મા. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. શુભમન ગિલને ઉપકપ્તાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો ઉપકપ્તાન ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સામેલ 8 ટીમોના કેપ્ટન આપણે જોઈ લઈએ. કોઈપણ ટીમનો કેપ્ટન પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન છે. અફઘાનિસ્તાનના હસમતુલ્લા શાહિદી છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ છે. બાંગ્લાદેશના નજમુલ હુસેન શાંતો છે. ઇંગ્લેન્ડના જોસ બટલર છે. આફ્રિકાના ટેમ્બા બાઉમા છે. અને ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટનર છે. તો આ 8 ટીમો છે તે ભાગ લઈ રહી છે. તમે 8ના કેપ્ટનના અહીં ફોટોઝ પણ જોઈ શકો છો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ એમાં કઈ ટીમોનો સમાવેશ થાય છે? તો અહીં ગ્રુપ પાડવામાં આવેલા છે. ગ્રુપ એમાં 4 ટીમ છે અને ગ્રુપ બીમાં 4 ટીમો છે. તો અહીં જવાબ આવશે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ. આ 4 દેશો છે તે ગ્રુપ એમાં છે. એ સિવાયના બીજા 4 દેશો છે તે ગ્રુપ બીમાં છે. ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછવામાં આવે કે દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટ્રોફીમાં કયા ગ્રુપમાં હતી? તો ગ્રુપ બીમાં. આ રીતે કોઈ પણ પ્રશ્ન છે તે બની શકે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે જશે. જે 4-4 છે એમાંથી જે ટોચની 2 ટીમો હશે તે સેમિફાઇનલમાં એમાંથી, અને 2 ટીમ છે તે બીમાંથી જશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કેટલી મેચ રમાશે? તો ટોટલ છે તે 15 મેચ રમવામાં આવશે, જેમાંથી 5 મેચ પાકિસ્તાનમાં અને 10 મેચ છે તે દુબઈમાં રમાશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 15 મેચ રમાશે. આમાં ગ્રુપ સ્ટેજ મેચ, સેમિફાઇનલ અને ફાઇનલનો સમાવેશ થાય છે. 15માં બધી જ મેચો આવી જાય છે. ગ્રુપ એ અને બીમાં જે મેચો રમાય તે સેમિફાઇનલ અને ફાઇનલ બધાનો સમાવેશ થાય છે. 8 ટીમો ટ્રોફી માટે છે તે સ્પર્ધા કરી રહી છે. 2025 ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો પહેલો મુકાબલો કઈ ટીમ સાથે હતો? ભારતનો પ્રથમ મુકાબલો છે તે કોની સાથે થયો હતો? તો જવાબ આવશે બાંગ્લાદેશ સાથે થયો હતો. ઓપ્શન સી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતનો પહેલો મુકાબલો બાંગ્લાદેશ સાથે હતો. આ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાઈ હતી. ભારત ગ્રુપ એનો ભાગ છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2029 કયા દેશમાં યોજાશે? તો આ પ્રશ્ન છે તે મોસ્ટ આઈએમપી છે, અને સ્ટાર માર્ક કરી લેજો, પૂછાઈ શકે.
2029માં ભારતમાં રમવામાં આવશે. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. એ સિવાય આઈસીસીની જે અગત્યની ટ્રોફીઓ છે ભારતમાં આવનાર સમયમાં રમાનાર છે તે આપણે જોઈએ તો 2025માં આઈસીસી વુમન્સ ઓડીઆઈ વર્લ્ડ કપ ભારતમાં યોજાશે. 2026માં આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ છે તે ભારતમાં યોજાશે. 2029માં આપણે વાત કરીએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2029 ભારતમાં રમવામાં આવશે અને 2031નો આઈસીસી મેન્સ વર્લ્ડ કપ છે તે પણ ભારતમાં યોજાશે. તો આ ચારે ચાર યાદ રાખી લેજો, કોઈ પણ પૂછાઈ શકે. આગળ જોઈએ, કઈ આઈસીસી ટ્રોફીને મિની વર્લ્ડ કપ કહેવામાં આવે છે? તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને મિની વર્લ્ડ કપ છે તે કહેવામાં આવે છે. કયા ભારતીયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના એટલે કે આઈસીસીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ છે જય શાહ. સૌથી યુવા વ્યક્તિ છે જય શાહ કે જે આઈસીસીના ચેરમેન બન્યા હોય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઇંગ્લિશમાં તેનું નામ થાય છે. તેની સ્થાપના 15 જૂન 1909ના રોજ કરવામાં આવી હતી. મુખ્ય મથક છે તે દુબઈમાં આવેલું છે, યુએઈમાં, સંયુક્ત આરબ અમીરાતમાં. ડિસેમ્બર 2024માં બીસીસીઆઈના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દેવજીત સૈકિયાની નિમણૂક કરવામાં આવી છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો. બીસીસીઆઈની વાત કરીએ તો બીસીસીઆઈનું પૂરું નામ પણ ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલું હતું. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા થાય છે, યાદ રાખી લેજો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેનું ગુજરાતી થાય છે. ભારતમાં ક્રિકેટ મેચોનું નિયમન કોણ કરે છે? તો બીસીસીઆઈ કરે છે. અહીં તમે તેનો લોગો પણ જોઈ શકો છો. બીસીસીઆઈની સ્થાપના 1928માં થઈ. મુખ્યાલય મુંબઈમાં આવેલું છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? રોજર બિન્ની છે. અને સચિવ કોણ બન્યા છે? હાલમાં જ દેવજીત સૈકિયા બન્યા છે. ક્રિકેટની રમત સૌ પ્રથમ ક્યાં રમાઈ હતી? તો હવે આપણે ખૂબ જ અગત્યના ક્રિકેટને લગતા પ્રશ્નો આવરી લેશું જે આવનાર પરીક્ષામાં પૂછાઈ શકે. ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત છે તે રમવામાં આવી હતી. ક્રિકેટની શોધ કઈ સદીમાં થઈ હતી? તો છે 16મી સદીમાં ક્રિકેટની શોધ થઈ હતી. ક્રિકેટને લગતો સૌથી મોટો એવોર્ડ કયો છે? તો વર્લ્ડ કપ છે. ક્રિકેટમાં ઓડીઆઈનો અર્થ શું થાય છે? 50 ઓવરની મેચ એટલે ઓડીઆઈ. ઓડીઆઈનું પૂરું નામ પણ આપણે જોઈશું. પૂરું નામ થશે વન ડે ઇન્ટરનેશનલ, ODI, વન ડે ઇન્ટરનેશનલ. ક્રિકેટમાં બોલનું વજન કેટલું હોય છે? જે રમત રમવામાં આવે છે તેમાં જે દડો વપરાય છે તે બોલનું વજન કેટલું હોય છે? તો તેનું વજન 155 ગ્રામ અને 168 ગ્રામ વચ્ચે હોય છે. 155થી લઈ અને 168 ગ્રામની વચ્ચે. ક્રિકેટમાં જમીનથી સ્ટમ્પની ઊંચાઈ કેટલી હોય છે? 28 ઇંચ ઊંચાઈ છે તે હોય છે. ડોનાલ્ડ બ્રેડમેન કઈ રમતના ખેલાડી હતા? ક્રિકેટના ખેલાડી હતા. કયા ક્રિકેટ અમ્પાયર ગ્રેટ ડિલેયર ઉપનામથી પ્રખ્યાત છે? તો એ છે ડિકી બર્ડ. વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલું છે? મુંબઈમાં આવેલું છે. કયા મેગેઝિનને ક્રિકેટનું બાઇબલ કહેવામાં આવે છે? વિઝડન. આઈસીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? દુબઈમાં આવેલું છે. પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે યોજાયો હતો? 1975માં પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થયું હતું. વિજય હજારે ટ્રોફી ક્રિકેટના કયા ફોર્મેટ સાથે સંબંધિત છે? ટેસ્ટ ક્રિકેટ સાથે સંબંધિત છે. વિજય હજારે ટ્રોફી માટે ટેસ્ટ ક્રિકેટ રમવામાં આવે છે. ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ ક્યાં રમાઈ હતી? કોલકાતામાં રમાઈ હતી. કયા દેશે પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો હતો? ભારતે જીત્યો હતો. 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારત છે તેમાં વિનર બન્યું હતું. ત્યારે મહેન્દ્રસિંહ ધોની છે તે ટીમના કપ્તાન હતા. કયા ખેલાડીને હોલીવુડ તરીકે ઓળખવામાં આવે છે? શેન વોર્નને હોલીવુડ કહેવામાં આવે છે. સચિન તેંડુલકરે કયા દેશ સામે તેની 100મી સદી ફટકારી હતી? બાંગ્લાદેશની વિરુદ્ધમાં રમી રહ્યા હતા ત્યારે 100મી સદી છે તે ફટકારી હતી સચિન તેંડુલકરે. 1983માં રમાયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કોણે કર્યું હતું? કપિલ દેવે કર્યું હતું. 1983માં આપણે પ્રથમ વખત વર્લ્ડ કપ છે તે જીત્યા હતા અને કપ્તાન હતા કપિલ દેવ. 1987ના વર્લ્ડ કપમાં ઓવરની સંખ્યા 60થી ઘટાડીને કેટલી કરવામાં આવી? તો પહેલાં 60 ઓવરની મેચ થતી હતી, પછી હવે કેટલી થાય છે? 50 ઓવરની થાય છે. એટલે 60થી ઘટાડીને 50 ક્યારે કરવામાં આવી? 1987માં. આઈપીએલ મેચમાં કેટલી ઓવર હોય છે? આઈપીએલનું પૂરું નામ પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ, ઇન્ડિયન પ્રીમિયર લીગ, જેનું
ઓવરમાં છે તે કેટલી હોય છે? 20 ઓવરનો મેચ હોય છે, એટલે કે T20 ફોર્મેટમાં ખેલવામાં આવે છે. 2002ની નેટ વેસ્ટ ફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવીને જીત મેળવી હતી? ઇંગ્લેન્ડને હરાવીને જીત મેળવી હતી. T20 ક્રિકેટમાં દરેક ટીમના બોલરને કેટલી ઓવર મળે છે? T20 હોય તો એક બોલરને 4 ઓવર વધુમાં વધુ મળી શકે. પાકિસ્તાને તેનો પહેલો T20 વર્લ્ડ કપ ક્યારે જીત્યો હતો? તો 2009માં જીત્યો હતો. એશિઝ કયા દેશો વચ્ચે રમાતી ટુર્નામેન્ટ છે? ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવે છે એશિઝ. 2007 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત માટે છેલ્લી ઓવર કયા બોલરે ફેંકી હતી? જોગિંદર શર્માએ ફેંકી હતી. ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ કોના નામે છે? તો એ છે આ રેકોર્ડ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે, જેણે 161.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. કેટલી? 161.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. બ્રેટ લી કયા દેશ માટે ક્રિકેટ રમ્યા હતા? ઓસ્ટ્રેલિયા માટે. રિકી પોન્ટિંગ કયા દેશના કેપ્ટન હતા? ઓસ્ટ્રેલિયાના કપ્તાન હતા. સચિન તેંડુલકરની અત્યાર સુધીની સૌથી સફળ બોલિંગ કઈ છે? 32 રન આપ્યા અને 5 વિકેટ લીધી હતી. તે સચિન તેંડુલકરની સૌથી સફળ બોલિંગ છે. એશિયા કપ સૌ પ્રથમ T20 ફોર્મેટમાં ક્યારે રમાયો હતો? તો તે 2016માં રમવામાં આવ્યો હતો સૌ પ્રથમ વખત T20 ફોર્મેટમાં. ક્રિકેટ ટ્રોફી સંબંધિત પ્રશ્નો જોઈએ. ઈરાની ટ્રોફી કઈ રમતમાં આપવામાં આવે છે? ક્રિકેટમાં આપવામાં આવે છે. પ્રુડેન્શિયલ કપ કઈ રમત સાથે સંબંધિત છે? ક્રિકેટ સાથે સંબંધિત છે. એશિઝ કપ કોની સાથે સંબંધિત છે? તો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાય છે એશિઝ કપ. બેન્સન અને હેજિસ ટ્રોફી કઈ રમતમાં આપવામાં આવે છે? ક્રિકેટમાં આપવામાં આવે છે. વિજય હજારે ટ્રોફી કઈ રમતમાં આપવામાં આવે છે? ક્રિકેટમાં આપવામાં આવે છે. કયા પુરસ્કારને ઓસ્કાર ઓફ ક્રિકેટ કહેવામાં આવે છે? ICC પુરસ્કારને. પ્રથમ ODI ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતા કોણ હતું? વેસ્ટ ઇન્ડિઝ હતું. રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? સચિન તેંડુલકર હતા. રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ છે તેનું નામ ચેન્જ કરી દેવામાં આવ્યું છે. હવે નવું નામ કયું આપવામાં આવેલું છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. રોબિન બિસ્ટ કયા રાજ્ય તરફથી રણજી રમે છે? રાજસ્થાન તરફથી રમે છે. કઈ ટીમે અત્યાર સુધી સૌથી વધુ રણજી ટ્રોફી જીતી છે? મુંબઈ ટીમે જીતી છે. ટોટલ 42 વખત રણજી ટ્રોફી છે તે મુંબઈ જીત્યું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી કયા દેશો વચ્ચે યોજાતી ક્રિકેટ સ્પર્ધા છે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી યોજાય છે. કયા દેશે સૌથી વધુ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા છે? ઓસ્ટ્રેલિયાએ જીત્યા છે. રણજીમાં 3 ટ્રિપલ સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન કયો છે? તો એ છે રવિન્દ્ર જાડેજા. હેરિસ શિલ્ડ ટ્રોફી કયા સ્તરે રમાય છે? ઇન્ટર સ્કૂલ સ્તરે રમવામાં આવે છે હેરિસ શિલ્ડ ટ્રોફી. NKP સાલ્વેસ ચેલેન્જર ટ્રોફીની પ્રથમ મેચ ક્યારે રમાઈ હતી? વર્ષ 1994-95માં રમાઈ હતી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને આવા પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. પ્રથમ પ્રશ્ન, ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ આવૃત્તિ ક્યારે યોજાઈ હતી? બીજો પ્રશ્ન, 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી કયા દેશમાં યોજાઈ હતી? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.